આજે થોડીક શિયાળા જેવી અસર દેખાણી છે. થોડુંક ઠંડુ વાતાવરણ સવારમાં લાગ્યું. જો ઘરનું બધું કામ પત્યું અને તરત આવ્યા હતા કસ્ટમર. તો ગાઉન ને બેડશીટ ને એવું બધું લઈ ગયા અને 2:30 વાગ્યાથી ફોન ચાલુ થયા હતા મારે ઓનલાઈન ઓર્ડર માટેના. ગાઉનમાં ને એમાંય તે એટલું બધું વેચાણ થઈ ગયું ને કે મારે આજે ફરીથી પાછું મંગાવવું પડ્યું બધું. હાલો જમવા. ઇડલી, સંભાર અને ટમેટાની ચટણી છે, કોકોનટ ચટણી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હાલો ચા નાસ્તો કરવા. અત્યારમાં બધા આજ તો સાથે ચા નાસ્તો કરશું. જેની એક સૂતી છે અને બીજા બધા સાથે ચા નાસ્તો કરશું. તો હાલો ચા નાસ્તામાં શું છે બતાવું. રોટલી છે, સાટા, ગાંઠિયા છે, ચકરી, ચા છે, દૂધ છે. હાલો ચા નાસ્તો કરવા. હાલ કેવી. અને આજે થોડીક શિયાળા જેવી અસર દેખાણી છે. થોડુંક ઠંડુ વાતાવરણ સવારમાં લાગ્યું, પણ બપોરના તો પાછો તડકો ને ગરમી જ લાગે છે. પણ આજે થોડોક ફેર પડ્યો એવું લાગે છે, શિયાળા જેવું લાગે છે. હાલો ચા નાસ્તો કરી. જો ઘરનું બધું કામ પત્યું અને તરત આવ્યા હતા કસ્ટમર. તો ગાઉન ને બેડશીટ ને એવું બધું લઈ ગયા અને બધું બહુ ગમ્યું. જે આવે ને એને બધી વસ્તુ બહુ જ ગમી જાય છે. બેડશીટ, ગાઉન તે બધી ખરીદી કરી ગયા. એટલે પાછી ત્યાં બેઠી હતી, પાછો ખરીદી કરીને ગયા તો પાછું બધું વાળીને મૂક્યું. અને હવે કરશું રસોઈ. હજી તો રસોઈનો હાથમાં લેતી જ હતી, ત્યાં તો આવ્યા એટલે પાછી ત્યાં બેઠી. તો કલાક જેવો સમય એમાં ગયા પછી બધું વાળીને પાછું મૂકવું પડે વ્યવસ્થિત. આપણે હવે એક કામ વધ્યું છે તો જેની હેલ્પ કરે છે પાછી મને ગુવાર સુધારી દઈશ. જો મેં તો એ તૈયાર રાખે ને તો ફટાફટ શાક વઘારું, રોટલી કરું. એટલે ગુવાર બટેટાનું શાક, રોટલી અને કંઈક કરશું બીજું સલાડ ને છાશ ને એવું. હાલો ફટાફટ રસોઈ કરવી. કેમ કે જે કસ્ટમર લઈ ગયા ને એમ કહેતા હતા કે મને બધું બહુ ગમ્યું અને કે મારા ભાભીને બધા નજીકમાં જ રહી છે ને તો હું એમને લઈને આવીશ બપોરે. બધું સારું આવજો. એટલે ફટાફટ જમીને ફ્રી થાય. હાલો જમવા. જમવાનું તૈયાર થઈ ગયું. ગુવાર બટેટાનું રસાવાળું શાક કર્યું છે, રોટલી છે, ડુંગળી, છાશ અને આપણે મીઠા ઘૂઘરા બનાવ્યા હતા એ છે. હાલો જમવા. ફટાફટ જમી લઈ. પાછા બપોરે બીજા કસ્ટમર આવવાના છે, કહીને ગયા છે. એ બધું જમીને ફ્રી થઈ જાવ એ બધું કામ કરીને. હાલો જમવા. તો અત્યારે થઈ ગઈ છે સાંજ અને આજે હું ખૂબ જ બિઝી રહી. આપણે બેડશીટનો વિડીયો મૂક્યો ને આજે, તો ઘણા બધા સબસ્ક્રાઈબરના ફોન આવ્યા જે લોકોને લેવું છે એને ઓર્ડર કર્યા.
એટલે આખો દિવસ 2:30 વાગ્યાથી ફોન ચાલુ થયા હતા મારે ઓનલાઈન ઓર્ડર માટેના. અને પાછું ગાઉનમાં ને એમાંય તે એટલું બધું વેચાણ થઈ ગયું ને કે મારે આજે ફરીથી પાછું મંગાવવું પડ્યું બધું. પાછા કેટલાય ગાઉન લઈ આવી છું અને પાછી બેડશીટ બીજી ઘણી બધી લઈ આવી, કારણ કે ઘણું બધું વેચાઈ ગયું. એટલે મારે પાછું બધાને પહોંચાડવા માટે ઘણું બધું નવું લાવવું પડ્યું. તો પાછી બપોરે એ મંગાવ્યું. પાછું ઘણા લોકોને બેડશીટનો ઓર્ડર કરો છે તો કે સાથે સાથે ગાઉન એ બતાવી દો, તો અમારે એક ઓર્ડરમાં 2 વસ્તુ આવી જાય. તો ગાઉન પાછી નવા લાવી તો એના પાછા ફોટા લીધા અને હજી પાછા બધાને સેન્ડ કરીશ. એટલે જેના જે ગાઉન ને બેડશીટ ગમશે એ એકસાથે ઓર્ડર વયો છે એટલા માટે. એટલે આજે ખૂબ જ દોડાદોડી જ રહી છે. અને અત્યારે હવે જમવાનું કહું છું, કેવીનને કીધું વઘારેલી ઢીલી ખીચડી કરી નાખું. તો મને કે આજે આખો દિવસ દોડાદોડી કરી છે તો આપણે પાણીપુરી ખાઈ લઈશું. તો જોઈએ હવે શું કરવી. જેનીએ મને ખૂબ હેલ્પ કરી ગાઉનના ફોટા પાડું. એક ગાઉનનો છે ને અમે દિવાલમાં ટીંગાડીને ફોટો પાડવીને બીજા જેટલા એના શેડ હોય ને બધા બતાવવી એક થપ્પામાં. તો જેની પાછી ગોઠવી દેતી હતી, મસ્ત રીતે હેલ્પ કરતી હતી. અને કિવિનભાઈ જે કોઈના મેસેજ આવતા હોય ઓર્ડર માટેના એ જોઈ દીધું, એના 2 હેલ્પ કરે છે મારી. હવે જોઈ લઈએ, ગાઉનના ફોટા પાડ્યા છે તો બધા એને જેને મોકલવાના છે ને મોકલી દઈએ, એટલે એ લોકોના પછી ઓર્ડર આપણે મોકલી શકીએ. હાલો જમવા. ઇડલી, સંભાર અને ટમેટાની ચટણી છે, કોકોનટ ચટણી છે અને છાશ. હાલો જમવા. આજે ઘણા બધા સબસ્ક્રાઈબરના પણ ફોન આવ્યા. બેડશીટ લેવી નથી પણ નંબર મળ્યો ને આજે બધાને સબસ્ક્રાઈબરને મારો, એટલે બધાને ખુશી થઈ. અને બધાએ ઘણા બધા લોકોએ મને ફોન કર્યો ખાલી વાત કરવા માટે પણ, અને ઘણા બધા આપણે ઓર્ડર પણ આવી ગયા છે. અને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. આપણે રોજે અલગ અલગ વસ્તુ બતાવતા રહીશું અને જે વસ્તુ જોઈએ એ કહેજો મને. તો હાલો અત્યારે તો જમી લઈએ. તો જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું, બધા આરામમાં આવી ગયા. અને કાલે છે ને હવે જે કોઈ લોકોએ બેડશીટ સિલેક્ટ કરી લીધી છે, ઘણા લોકોએ ગાઉન પણ સિલેક્ટ કરી લીધા, જેને એક જ પાર્સલમાં 2 વસ્તુ જોઈતી હતી એવા લોકોએ, તો એમને માટે આપણે ફોટા મોકલ્યા હતા, સિલેક્ટ થઈ ગયા છે. અને કાલના દિવસમાં છે ને આપણે એ લોકોને કુરિયર કરી દઈશું એડ્રેસ આપે એટલે. અને આ બેડશીટનું થોડુંક ક્લિયર થઈ જાય ને કે કોને કઈ બેડશીટ જોઈએ છે મોકલી દઈએ, પછી જ આપણે બીજો વિડીયો બનાવશું ડ્રેસ મટીરિયલનો અથવા તો ગાઉનનો. અને બેડશીટ પણ પાછી ઘણી બધી નવી લાવી છું, તો એનો પણ વિડીયો આવશે, એટલે આગળ જોતા રહીજો બધાએ. અને બધાને બેડશીટ ખૂબ જ ગમી, બહુ બધાએ વખાણતા હતા કે બધી ગમી જ ગઈ. એક સબસ્ક્રાઈબરે તેમ કીધું કે મારે જોઈએ છે, તમને ગમતી હોય એ મોકલી દો, કે મને તો બધી ગમે છે એમાંથી, તમને જે કે અનુકૂળ લાગે ને મને મોકલી દો એમ પણ કીધું. અને 3-4 વ્યક્તિએ તો સિલેક્ટ કરી જ નાખી, એટલે પછી થયું એવું કે હવે 4-5 જ રહી છે, એટલે એમાંથી જે કોઈ માંગે એને 3-4 ફોટા જ અમે મોકલી શકીએ છીએ. કેમ કે સિલેક્ટ થઈ ગઈ પછી અમે પાછો એનો ફોટો નથી મોકલતા. તો ચાલો હવે આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.